જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હવે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પ્રકરણના એક ગુણના પ્રશ્નો જોવાના છે. એટલે એક ગુણના પ્રશ્નોથી મોટાભાગની થિયરીના જે અંદર આવતા નાના નાના સૂત્રો પણ એમાં સોલ્વ થઈ જશે. સાચા અર્થમાં કહું તો આ એક ગુણના પ્રશ્નો એ તમારા પ્રકરણની જે આખી થીમ છે એની સમજણ છે એ ખૂબ મજબૂત બનાવતા હોય છે, ખૂબ જ મજબૂત. તમે અંદર ભણશો એટલે ખબર પડશે કે આટલી બધી બાબતો અંદર વિચારવાની હોઈ શકે છે. તો 100% તમારે એ બાબતને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ અને સૂત્રો તો તમારે યાદ રાખવાના જ છે, તો ખબર જ છે. એટલે જેટલા સૂત્રો ઝડપથી તમને યાદ રહેતા હશે એટલી તમને અહીંયા ખબર પણ ઝડપથી પડશે. હું એક દરેક પ્રશ્નના જવાબને આપણે ગણતરીથી સોલ્વ કરીએ છીએ. તમારે એક ગુણનો પ્રશ્ન હોય છે, માત્ર જવાબ લખવાનો હોય છે, પણ એ જવાબ એમને તો આવવાનો નથી, એટલે એની ગણતરી તો તમને આવડવી જ જોઈએ મિત્રો. નાઉ સ્ટાર્ટ. પહેલો પ્રશ્ન, એક વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત. પરિઘ માઇનસ ત્રિજ્યા, એનો આ તફાવત લખ્યો કહેવાય 37. ડન. પરિઘ ઓછા ત્રિજ્યા એટલે પરિઘ માઇનસ ત્રિજ્યા 37 થાય. શોધવાનું છે શું? પરિઘ. આમ તો તમે બહુ જ મૌખિક વિચારો ને તોય ખબર પડે કે પરિઘ એ ત્રિજ્યા કરતાં 37 વધુ હોય એવો અર્થ કહી શકાય. પરિઘ ઓછા ત્રિજ્યા 37. આ 37 જવાબ ક્યારે આવે? તો પરિઘનું મૂલ્ય 37 વધુ હોય, બરાબર છે, એમાંથી આ બાદ કરો એટલે 37 વધતું હોય. એટલે એ ખબર છે કે પરિઘનું મૂલ્ય 37 વધુ છે, પણ કોના? ત્રિજ્યા કરતાં. એટલે ત્રિજ્યાનું માપ કેટલું એ લાવવું પડે. સૂત્ર લખીને ચેક કરીએ તો 2πr માઇનસ r બરાબર 37. r કોમન કાઢીએ તો 2π માઇનસ 1. r શોધવું છે 2, પાઈની જગ્યાએ 22 માઇનસ 1. 22 દુ 44. હવે આને 7 એકા 7 અને છેદમાં 7 લસા. 44માંથી 7 જાય તો 37 ભાગ્યા 7. હવે મારે માત્ર r શોધવી છે, એટલે આ વ્યસ્ત થઈ જશે સામે. 7 ભાગ્યા 37. માત્ર r માગી હોય તો એનો આ જવાબ છે 7. ઇટ મીન્સ કે પરિઘ માઇનસ ત્રિજ્યા 37 હતું, એમાં આ 7 સામે જશે એટલે પરિઘ થઈ જશે 37 વત્તા 7 44. ડન. બીજો પ્રશ્ન, r સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળ. આ અર્ધવર્તુળની આ ત્રિજ્યા કેટલી છે? r. ને અંતર્ગત હોય તેવા ત્રિકોણ. હવે એને પણ સમજવું કે એને અંતર્ગત ત્રિકોણ એટલે શું. તો અહીંથી આ એને અંતર્ગત ત્રિકોણ બનાવ્યો. અર્ધવર્તુળ ચાપને એનું શિરોબિંદુ ટચ થાય અને બાકીના બે બિંદુ આ રીતે હોય, ABC. હવે મુખ્ય બાબત આની સાથે સૌથી પહેલી શું પૂછ્યું છે? તેવા ત્રિકોણનું વધુમાં વધુ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ થાય. વધુમાં વધુ કયું છે? નાનો ત્રિકોણ પણ બનતો હોય, મોટો ત્રિકોણ પણ બને, તો મેક્સિમમ ત્રિકોણ જે બને સૌથી મોટી વાત. તો એમાં આ પહેલું તો અર્ધવર્તુળમાં આ રીતે જે ત્રિકોણ અંતરાય છે એ અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. નંબર 1. મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ હોય ને તો એની આ બે બાજુ સમાન હોય, જેને આપણે x કહીએ. આ કાટખૂણો સમાવતી આ અને આ બંને બાજુના માપ સરખા થાય. ઓકે, એટલે આ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. હું એક સાથે ઘણા પ્રશ્નોના જવાબ આપું છું, સમજજો. અહીં મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ પણ છે. એટલે આ બે બાજુ x લીધી. હવે આનું ક્ષેત્રફળ શોધવું છે, તો આ કેટલું થાય?
તો આ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 આ કાટખૂણો બનાવતી બાજુ એટલે x ગુણ્યા x. આ બધી ખબર પડવી જ પડે એમસીક્યુમાં ભાઈ. કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર x ગુણ્યા x એટલે x સ્ક્વેર. આ છે એનું મહત્તમ ક્ષેત્રફળ. કેટલું થાય શોધવું છે. ત્રિજ્યાના સેન્સમાં આપણે જવાબ આપવાનો છે. તો 1/2 x સ્ક્વેરની વેલ્યુ લાવવાની છે આપણે. એટલે હવે આપણે પાયથાગોરસનો નિયમ વાપરીએ. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ કર્ણ બને, કેમ કે આ કાટખૂણો છે એટલે આ પણ r થાય. તો આ બંને બાજુઓના વર્ગો એટલે કાટખૂણો બનાવતી બાજુ છે. અહીંયા 1 ને 1 2 થાય, 2r એનો હોલ સ્ક્વેર થાય. બરાબર, આખું લેવાનું ને વ્યાસ. 1 ને 1 2x સ્ક્વેર બરાબર 2 નો વર્ગ 4r સ્ક્વેર. અહીંયા 2 છેદ ઉડાડ દો અને સામે લઈ જાઓ તો x સ્ક્વેર બરાબર 4r સ્ક્વેર ભાગ્યા 2, x સ્ક્વેર બરાબર 2r સ્ક્વેર. x સ્ક્વેર બરાબર 2r સ્ક્વેર. અહીં આ જે હતું મહત્તમ ક્ષેત્રફળ 1/2 x સ્ક્વેર, એમાં આ x સ્ક્વેરની જગ્યાએ 2r સ્ક્વેર મૂકો, 2 2 ઉડી જાય. એટલે હા જવાબ થઈ ગયો કે અર્ધવર્તુળમાં અંતરાયેલ મહત્તમ ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ r સ્ક્વેર ત્રિજ્યાના વર્ગ જેટલું થાય. સીધો સાદો સવાલ હોય કે 8 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળમાં અંતરાયેલા મહત્તમ ત્રિકોણ કે જેનું ક્ષેત્રફળ મહત્તમ આપી શકે એવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિજ્યા 8 છે, સીધો 8 નો વર્ગ 64 જવાબ. ડન. ત્રીજો પ્રશ્ન. 6.5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના વૃત્તાંશ, અહીં વૃત્તાંશની વાત થાય એટલે આપણે લઘુ વૃત્તાંશ જ ગણીશું, ની પરિમિતિ 29 છે. બધા જ ખ્યાલ હોવા જોઈએ કે વૃત્તાંશ બોલાય એટલે આ એનું 2r વાળો ભાગ થાય, ત્રિજ્યા હોય ને આ ચાપની લંબાઈ l થાય. પરિમિતિ કેટલી આપી છે? 29. તો આને કહેવાય પરિમિતિ આ 2r પ્લસ ચાપની લંબાઈ, જેમાં r આપી છે 6.5 એટલે 2 ગુણ્યા 6.5 વત્તા l શોધવાની છે 29 પરિમિતિ છે. એટલે 6.5 બમણા એટલે 13 વત્તા l બરાબર 29. 29માંથી 13 જશે એટલે l આવી જશે 16. બરાબર, 13 સામે બાદ થશે. હવે શું શોધવાનું છે? એવા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ, હવે θ/360 પાઈ r સ્ક્વેર આવું આવ્યું. આ તો તમે તો આ જ સૂત્ર જાણો છો ને, પણ અહીં આપણે એના સિવાયનું એક સૂત્ર બનાવેલું છે 1/2 l ગુણ્યા r. એ યાદ કરવું પડશે. એમસીક્યુની મજા જ આ છે કે અલગ અલગ બાબતો આવતી હોય. તો 1/2 l ગુણ્યા r એટલે 1/2 l એટલે ચાપની લંબાઈ 16 અને ત્રિજ્યા છે 6.5. 8 દુ 16, 8 6 48 ને 8 5 40 એટલે 52 સેમી. આ વૃત્તાંશનું ક્ષેત્રફળ સેમી સ્ક્વેર. ઓકે. ચોથો પ્રશ્ન. જો વર્તુળની ત્રિજ્યાના માપમાં 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય. બહુ જ સુપર પ્રશ્ન છે. પહેલી વાત કે આ વર્તુળ એનું ત્રિજ્યા ઘટાડી, પ્રેક્ટિકલી પહેલાં સમજી લો આખી વાત. આ 10% ઘટાડો કરવો, જેટલું જેને પ્રેક્ટિકલી વધારે ખબર પડશે એટલું ગણતરીમાં કામ ઓછું થઈ જશે. 10% ઘટાડો એટલે પહેલાં તો 10% એટલે શું? તો 10ના ચલો 100 રૂપિયા હોય, 100 રૂપિયાના 10% એટલે 10 રૂપિયા થાય. x રૂપિયા હોય તો xના 10% એટલે આપણે x ગુણ્યા 10 ભાગ્યા 100 એવું લખીએ છીએ.
એમ અહીં આ ત્રિજ્યા જે આર હતી એમાં 10% ઘટાડો થાય એટલે ત્રિજ્યા કેટલી બને? તો એક આર છે, એક આરના 10% એટલે 1 × 10 ભાગ્યા 100, એકના એટલે આર ભાગ્યા 10, 0.r થયું, એટલે કે 0.1 આર. વધુ સમજ માટે આ જરૂરી છે. આ ત્રિજ્યા હતી એમાં 0.1 આર ઘટી, 10% ઘટી એટલે આટલી ઘટી. અર્થાત આ ત્રિજ્યા આખી 1 આર હોય તો આમાંથી 0.1 ઘટે એટલે 0.9 આર બને. 1 ઓછા 0.1 બરાબર 0.9 એ રીતે. બરાબર. પ્રમાણિત રીતે જે કોઈ વર્તુળ છે એની ત્રિજ્યા આપણે 1 આર લેવાની, 10% ઘટી એટલે 0.1 ઘટે એવું યાદ રાખવાનું. 20% ઘટે તો 0.2 ઘટે, 30% ઘટે તો 0.3 ઘટે. તો એ રીતે અહીંયા 10% ઘટી તો 0.9 આર બની. તો હવે ક્ષેત્રફળની વાત ચાલે છે. તો આનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, એ તો 1 છે એટલે પાઈ 1 આર સ્ક્વેર જ રહેવાનું. અને આનું ક્ષેત્રફળ પાઈ, આની આર 0.9 થઈ ગઈ મિત્રો. તો 0.9 વર્ગ આવે 0.81 પાઈ આર સ્ક્વેર થયું. આ 1 પાઈ આર સ્ક્વેર અને 0.81 પાઈ આર સ્ક્વેર. ખ્યાલ આવે છે? આ પાઈ આર સ્ક્વેર વધારે છે, આ ઓછું છે. 1 આર છે અહીંયા 0.9 આર પ્રમાણે ગણ્યું, 0.1 આર ઓછી હતી. તો તમારે અહીંથી જ સમજી લેવાનું. આ 0.81 થયું, તમને કંઈ ખબર ના પડે તો હવે તમારે આને 1 એમાંથી 0.81 બાદ કરી નાખવાનું. 10, 9, 0, 10માંથી 9, 1 જાય તો 9 અને 9માંથી 8 જાય તો 1. હવે 19 જવાબ આવે ને, બસ તમારો આ જવાબ થઈ ગયો છે. તો જ્યારે વર્તુળની ત્રિજ્યા 10% ઘટાડીએ અને જે વર્તુળ બનાવીએ તો એ વર્તુળ એ મૂળ વર્તુળ કરતાં 19% એનું ક્ષેત્રફળ ઘટે. કેટલું? 19%. આમ તો પદ મૂકીને પણ સમજાવી શકાય. પદ કેવી રીતનું બને કે આ ઘટેલું છે 19% એટલે 0.19 પાઈ આર સ્ક્વેર. 100 હોય 100% આખું તો 1 પાઈ આર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ કહી શકાય. તો 0.19 પાઈ આર સ્ક્વેર કેટલું, એ રીતે તમે છેદ ઉડાડો તો તમારે 19 આવે. પણ હવે આપણે આમાં બહુ જ ડિટેલમાં નથી જવાનું, કારણ કે 1 માર્ક્સ લેવાનો છે, તમને ખબર પડવી જોઈએ. હવે જોડે જોડે આના એક વધારાની પણ વાત કરી દઉં. 10% ત્રિજ્યામાં વધારો થાય તો શું? હવે તમને સીધી ખબર પડવી જોઈએ. 1 આર હતી એમાં 10% વધી એટલે આરના 10% વધે. એટલે આ 1 આર અને વત્તા આરના 10% વધી, દર 1% એ 0.1 વધે એટલે 1.1 આર થાય. આરના 10% એટલે 0.1 થઈ એટલે 0.1 આર વધી તો 1 આ તો ઉમેરાય છે ને, એટલે થાય કેટલી? 1.1 આર. ફરી વાર કહું છું, 10% ઘટે તો 0.1 એ આખા એકમાંથી બાદ થાય. 20% ઘટે તો 0.2 આખા એકમાંથી બાદ થાય. 10% વધે તો 0.1 ઉમેરાય. 20% વધે તો કેટલા? 0.2 ઉમેરાય. એમ અહીંયા 1.1 આર વધારો થયો છે તો આનો વર્ગ કરો તો 1.21 આર સ્ક્વેર આવે પાઈ સાથે. ત્રિજ્યાનો વર્ગ કરો એટલે આટલું યાદ રાખવાનું. પાઈ આર સ્ક્વેર કરો તો આ ક્ષેત્રફળમાં પાઈ અને 1.1 વધેલી ત્રિજ્યા છે એટલે 11 નો વર્ગ 121 એટલે 1.21 થયું. તો આ કેટલા વધ્યા? અહીંયા મૂળ વર્તુળ જે હોય એનું ક્ષેત્રફળ તો પાઈ આર સ્ક્વેર ગણીએ એટલે પાઈ 1 આર સ્ક્વેર છે, અહીંયા 1.21 છે એટલે 21% વધારો થાય. આવું આપણે પ્રેક્ટિકલી તમારે કહેવાનું છે. બરાબર છે? અહીંયા તમને ત્રિજ્યાના વધારાની ઘણી બધી વાત આપણે કરી નાખી. નેક્સ્ટ 5મો પ્રશ્ન. 28 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના 1/4 ક્ષેત્રફળ. બહુ સીધું સાદું. 1/4 માટે 1/4 પાઈ આર સ્ક્વેર. આ 1/4 પાઈ 22/7 નથી આપ્યું માટે
અને r², ત્રિજ્યા 28, આ 7 ચોક 1 28 ગયા, 28 અને 22નો ગુણાકાર 616 સેમી સ્ક્વેર. બરાબર, આ તો સીધે સાદું આવડે એવું છે. ચતુર્થાંશનું ક્ષેત્રફળ વાપરવાનું હતું. છઠ્ઠો પ્રશ્ન, બે વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3:5 છે. સમજો હવે. આ પહેલું વર્તુળ જેની ત્રિજ્યા r1 3 એકમ, r2 5 એકમ એવું વિચારો, તો તેમના પરિઘનો ગુણોત્તર, એટલે પરિઘ માટે પહેલા વર્તુળનું પરિઘ 2πr1 ગુણોત્તર કયો છે, એટલે બીજા વર્તુળનો પરિઘ 2πr2. પહેલા વર્તુળ અને બીજા વર્તુળની વાત છે. બંનેની ત્રિજ્યાઓનો ગુણોત્તર r1 જેમ r2 આપણે 3:5 કહી શકીએ. પરિઘોનો ગુણોત્તર શોધવો એટલે પરિઘ ભાગ્યા પરિઘ લખ્યું. આ પહેલા વર્તુળ માટે 1 બોલાય છે, બીજા વર્તુળ માટે 2. તો છેલ્લે જવાબ તો શું બને? એ ત્રિજ્યાઓના ગુણોત્તર જેટલો જ બને છે, એટલે કે 3:5 જ આવે. એટલે ફાઇનલ જવાબ તમારો 3:5 થાય. આની જોડે જોડે એક વાત બીજી કહી દઉં કે જો ક્ષેત્રફળોનો ગુણોત્તર માગ્યો હોય તો આપણે πr1² πr2² એવું લખવું પડે. તો પાઈ ડીસ્યુમ થઈ જાય તો અહીંયા r1/r2 હોલ સ્ક્વેર થાય. તો 3/5 એનો ગુણોત્તર છે, એનો વર્ગ થાય તો 9/25 થાય. ક્લિયર? ચલો, એક સાથે એક દાખલો તમને ફ્રી આપીએ છીએ. અહીં કોઈક વાર એવું બનશે, જેમ આપણે ત્રિજ્યામાં ઘટાડા વધારાનું સમજ્યા, અહીંયા પરિઘ અને ક્ષેત્રફળ સમજ્યા. નેક્સ્ટ વન, 7મો પ્રશ્ન, બે વર્તુળના વ્યાસનો ગુણોત્તર 4:7 છે. વ્યાસની વાત આવે તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો. ચલો, એમાં થોડીક ડિટેલમાં આપી દઈએ, ચર્ચા કરી લઈએ. વર્તુળનું વ્યાસ જેને આપણે ડી કહીએ છીએ, અને ડી એ r/2 છે. હવે જ્યારે આપણે πr1² એવું લખતા હોઈએ અને પાઈની જગ્યાએ તમારે આરની જગ્યાએ વ્યાસ લખવો હોય તો શું લખી શકો? તો r1² સૂત્રમાં તમારે એમાં ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ ઉપર જવું પડશે. એટલે r લખો છો એની જગ્યાએ તમારે d/2 લખવું પડે, વ્યાસનું અડધું. બરાબર. પછી બીજા વર્તુળની વાત છે, r2² સૂત્ર લેતા હોય તો પાઈ આપણે d2/2 વર્ગ કરી શકીએ. મૂળ મુદ્દે જ્યાં r1 અને r2 છે ત્યાં વ્યાસ /2 કરવું પડે. ક્લિયર? ચાલો, હવે વ્યાસનો ગુણોત્તર 4:7 છે. પહેલો વ્યાસ છે d1 એટલે 4/2, d2 એટલે 7/2. સાદું રૂપ જ મહત્વનું છે. હવે આ 4/2 એટલે 2 અને 2 નો વર્ગ 4. હવે છેદમાં 7નો વર્ગ 49 અને 2 નો વર્ગ 4. 4 ઉપર આવે એટલે ચોખ્ખું 16/49. બરાબર છે. ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપ્યો હોય તો d/2 કરીને આ પ્રમાણે સાદુરૂપ આપવાનું હોય. નેક્સ્ટ, 8મો પ્રશ્ન, બે વર્તુળોની ત્રિજ્યા 20 સેમી અને 21 સેમી છે. આ બે વર્તુળોના ક્ષેત્રફળના સરવાળા જેટલું જે વર્તુળનું ક્ષેત્રફળ હોય તેનો વ્યાસ. આ દાખલામાં જ આવેલું છે. પહેલાં તો માંગેલ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 20 સેમી અને 21 સેમી છે. એટલે 20 સેમી આરવાળા વર્તુળનું ક્ષેત્રફળ વત્તા 21 સેમી આરવાળા વર્તુળનું ક્ષેત્રફળ. ખબર બધી જ પડવી જોઈએ. આ માંગેલ વર્તુળના ક્ષેત્રફળને આપણે પાઈ કેપિટલ R² કહીએ. 20 સેમી માટે પાઈ 20 વર્ગ, 21 સેમીના વર્તુળ માટે પાઈ 21 વર્ગ. પાઈ R², પાઈ કોમન, 20 વર્ગ 400, 21 વર્ગ 441. પાઈ ટીસ્યુમ 400 અને 441 એટલે 841. એટલે આ r થઈ જશે, R² છે ને, આ 29 વર્ગ છે માટે r આવે 29. આ એ જે
20 અને 21 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળનું ક્ષેત્રફળ ભેગું કરો, એટલે કે એ જે વર્તુળના ક્ષેત્રફળ જેનું ટોટલ જેટલું જેનું ક્ષેત્રફળ થતું હોય તેવા આ મોટા વર્તુળની ત્રિજ્યા 29 થાય, માટે વ્યાસ ડબલ કરો એટલે 58 થાય. 9મો પ્રશ્ન, 20 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની 10 સેમી લંબાઈની ચાપ, એટલે ચાપની લંબાઈ આપણે L 10 સેમી, સેમી કેવું ના લખું તો તમારે સમજી જવાનું, ત્રિજ્યા R છે 20 સેમી. ડન. શું શોધવાનું છે? લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. ફરી વાર સમજાવી દો, આ 20 સેમી ત્રિજ્યા અને 10 સેમી ચાપ, એના વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે કે જેમાં થીટા આપેલ નથી. યાદ કરો મિત્રો, થીટા ન આપે હોય તો ચાપ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 L ગુણ્યા R ખબર હોવી જોઈએ, જ્યાં હવે 1/2 ચાપની લંબાઈ 10 કહેલી છે અને ત્રિજ્યા 20. 100 જવાબ, 10 100. હવે છેલ્લો પ્રશ્ન 10મો, બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર. સરસ. કેવી રીતે લખવું એ જોઈ લો. પહેલા વર્તુળ માટે R1², બીજા વર્તુળ માટે R2. આ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે ને πr² 1 અને 2 આપ્યું. એ વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર છે કેટલો? 121/64 પાઈ ડીસ્યુમ. હવે આ જવાબ કોનો થઈ ગયો છે? R1² R2². આ દાખલામાં ઘણી બાબત આવી જશે. હવે માત્ર ત્રિજ્યા લેવી હોય તો R1નું વર્ગમૂળ કાઢવું પડે, R2² પણ. તો R1/R2 એટલે આ બાજુ વર્ગમૂળ લીધું તો આ બાજુ કેટલો આવે? 11/8. 121નું વર્ગમૂળ 11, 64નું 8. અર્થાત માત્ર ત્રિજ્યાઓનો ગુણોત્તર પૂછ્યો હોય તો R1/R2 એનો જવાબ થઈ ગયો. કોનો? ત્રિજ્યાઓનો ગુણોત્તર R1/R2 કહેવાય. પણ અહીંયા એવું નથી પૂછ્યું, અહીં તો પરિઘ. કંઈ વાંધો નહીં, હવે પરિઘનું સૂત્ર, બે વર્તુળોની જ વાત છે એટલે 1 અને 2 જ. તો આ જ ત્રિજ્યાઓ 1 અને 2 વાળી 2π ડીસ્યુમ કરો એટલે R1/R2 એટલે આ જ 11/8 જવાબ થાય. પરિઘનો ગુણોત્તર પણ 11/8 જ રહે, ત્રિજ્યાઓનો ગુણોત્તર પણ 11/8 જ રહે, કારણ એમાં વર્ગ થતા નથી. ત્રિજ્યા કે પરિઘના ગુણોત્તરમાંથી ક્ષેત્રફળમાં જવાનું હોય તો વર્ગ થતો હોય એટલે મૂલ્યનું વર્ગ થતું હોય. ક્લિયર? તો આમ આપણે આજે તમારો એક ખાલી જગ્યાઓ પૂરવાનો જે પ્રશ્ન છે એને સોલ્વ કર્યો છે. હજુ આવતી વખતે આપણે MCQ ટાઈપના જ દાખલા લઈ રહ્યા છીએ, પણ ભલે એમાં જવાબ આપ્યો હોય પણ આપણને જવાબ ગણતરીથી આવડે એવા દાખલા ગણીશું. ફરી મળીશું. રજા લઈએ. જય હિન્દ.